હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ. ફ્રેન્ડ્સ, એલએલબીમાં જેમણે એડમિશન લેવું છે એવા એલએલબીના 26-27ના એડમિશન લેવાવાળા દરેક વિદ્યાર્થીઓ માટે ખુશીના સમાચાર છે અને મહત્વપૂર્ણ અપડેટ આવી છે કે જેમણે એલએલબીમાં એડમિશન લેવું છે તેના માટે એડમિશન જીકાસ પોર્ટલ પર ક્યારથી શરૂ થવાના છે એના માટેની આપણી પાસે એક મહત્વપૂર્ણ અપડેટ આવી છે. તો આજના વિડીયોમાં આપણે મહત્વપૂર્ણ અપડેટની માહિતી મેળવીશું. તો વિડીયોને અંત સુધી જોવાનું ન ભૂલતા અને તમારા ફ્રેન્ડ સર્કલ સુધી પણ આ વિડીયોને શેર કરજો, જેથી કરીને એલએલબીના એડમિશન વિશેની સંપૂર્ણ સાચી વિગત એમની સુધી પહોંચી શકે. અને જો ચેનલ પર તમે નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો, તમારા ફ્રેન્ડ સર્કલ સુધી વિડીયો શેર કરજો અને વિડીયો ગમે તો એક નાની એવી લાઇક કરજો. તો આવો વિડીયોની શરૂઆત કરીએ અને જાણીએ કે એલએલબી એડમિશન 2026-27 માટે ક્યારથી શરૂ થશે અને તેના માટે કઈ કઈ કોલેજમાં એડમિશન શરૂ થઈ શકે એની સંપૂર્ણ વિગત. નમસ્કાર, કોમન એડમિશન સર્વિસીસમાં આપનું સ્વાગત છે. આપ કઈ લેંગ્વેજમાં વાત કરવા ઈચ્છો છો? ગુજરાતી, હિન્દી કે ઇંગ્લિશ? ગુજરાતી. જીકાસ એડમિશન સપોર્ટ સેન્ટરમાં આપનું સ્વાગત છે. હું એક એઆઈ એસિસ્ટન્ટ છું. તમને જીકાસ કોલેજ એડમિશન વિશે શું જાણવું છે? મારે જીકાસ પોર્ટલ પરથી થતા એલએલબીના એડમિશન વિશે માહિતી જોઈએ છે કે જે બીએ બીકોમ જેવા ગ્રેજ્યુએશન પછી જે 3 વર્ષનું એલએલબી થાય છે તેના એડમિશન શું અત્યારે 7 મેથી 28 મે સુધી જે એડમિશન પોર્ટલ પર થઈ રહ્યા છે તેમાં શરૂ થઈ ગયા છે. ત્રણ વર્ષના એલએલબી પ્રોગ્રામ માટે રજીસ્ટ્રેશન 1 જૂન 2026 થી શરૂ થવાની અપેક્ષા છે. આ તારીખો ટેન્ટેટિવ છે અને જીકાસ દ્વારા કન્ફર્મ કરવામાં આવશે. વધુ માહિતી માટે jikas.gujco.edu.in પોર્ટલ ચેક કરતા રહેજો. બીજું કંઈ જાણવું છે તો શું અત્યારે જે 7 મેથી 28 મે સુધી જીકાસ પર રજીસ્ટ્રેશન થાય છે તેમાં મારે રજીસ્ટ્રેશન કરવું ફરજિયાત રહેશે કે પછી હું જ્યારે એલએલબી માટે એડમિશન સ્ટાર્ટ થશે ત્યારે જ રજીસ્ટ્રેશન કરી શકીશ? ના, અત્યારે જે રજીસ્ટ્રેશન ચાલી રહ્યું છે તે અંડર ગ્રેજ્યુએટ પ્રોગ્રામ્સ માટે છે. એલએલબી પ્રોગ્રામ માટે રજીસ્ટ્રેશન અલગથી શરૂ થશે ત્યારે તમે રજીસ્ટ્રેશન કરી શકશો. અત્યારે રજીસ્ટ્રેશન કરવું ફરજિયાત નથી. બીજું કંઈ પૂછવું છે? એલએલબી માટે કઈ કઈ કોલેજમાં એડમિશન શરૂ થઈ શકે અને તેની ટેન્ટેટિવ ડેટ 1 જૂન તમે કહી રહ્યા છો તો તેની શક્યતા કેટલી છે? એલએલબી માટે ઘણી કોલેજીસમાં એડમિશન શરૂ થઈ શકે છે, જેમ કે ગીર સોમનાથ જિલ્લામાં એઆર ભટ્ટ લો કોલેજ, ઉના જુનાગઢ જિલ્લામાં જેજેસી એજ્યુકેશન ટ્રસ્ટ લો કોલેજ અને સૌરભ લો કોલેજ, વિસનવેલ ગીર સોમનાથમાં શ્રી અર્જુન લો કોલેજ, સુપાસી અને પોરબંદર જિલ્લામાં શ્રી ડીડી કોટિયાવાલા મ્યુનિસિપલ લો કોલેજ. 1 જૂન 2026ની તારીખ ટેન્ટેટિવ છે, એટલે કે તેમાં ફેરફાર થઈ શકે છે. જીકાસ પોર્ટલ પર ઓફિશિયલ જાહેરાત માટે ચેક કરતા રહેવું પડશે. આ કોલેજીસ વિશે વધુ માહિતી જોઈતી હોય તો જણાવજો. કોલેજીસમાં જે ગવર્મેન્ટ કોલેજીસ છે એમાં પણ એડમિશન શરૂ થશે? હા, એલએલબી પ્રોગ્રામ માટે ગવર્મેન્ટ કોલેજીસમાં પણ એડમિશન શરૂ થશે, જેમ કે જુનાગઢમાં જેજેસી એજ્યુકેશન ટ્રસ્ટ લો કોલેજ અને પોરબંદરમાં શ્રી ડીડી કોટિયાવાલા મ્યુનિસિપલ લો કોલેજ જેવી ગ્રાન્ટ ઇન એડ કોલેજીસમાં પણ એડમિશન થાય છે. તમને કોઈ સ્પેસિફિક ગવર્મેન્ટ કોલેજ વિશે જાણવું છે? તો ફ્રેન્ડ્સ, આપણે જે વિડીયોમાં માહિતી મેળવી તે પ્રમાણે એલએલબી માટેના જીકાસ પોર્ટલ પર રજીસ્ટ્રેશન 1 જૂનના રોજથી શરૂ થઈ જશે એવી 99.99% આપણે આશા રાખી શકીએ. તો આ જીકાસ પોર્ટલ પર જે એલએલબી માટે એડમિશન શરૂ થશે તેની માહિતી મેળવવા માટે અને આ એલએલબી એડમિશન માટે જે જીકાસ પોર્ટલ પર રજીસ્ટ્રેશન કરવાનું છે એ રજીસ્ટ્રેશન કઈ રીતે કરવું અને એલએલબી માટે કોલેજ સિલેક્શન કઈ રીતે કરવું અને જે એલએલબીમાં કઈ કઈ કોલેજમાં એડમિશન શરૂ થશે એની વિગતે માહિતી આપતા વિડીયો પણ આપણી ચેનલ પર ઉપલબ્ધ થઈ જશે. તો હજુ સુધી જો તમે ચેનલ પર નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી કરીને જેવા આપણે એલએલબી એડમિશન લઈને વિડીયો મૂકવામાં આવે તો તેની માહિતી તમને સૌપ્રથમ મળી શકે. અને તમારા ફ્રેન્ડ્સ, વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, તમારા ફ્રેન્ડ સર્કલ સુધી પણ વિડીયોને વધારેમાં વધારે શેર કરજો અને મળીએ છીએ એલએલબી એડમિશન લઈને નવી માહિતી સાથે આ યુટ્યુબ ચેનલના માધ્યમથી. તો ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, જય સંવિધાન.